નમસ્તે મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ફરી આવી પહોંચ્યા આ જાહલના દર્શન કરવા અને જાહલમાંના ઇતિહાસ બાબત વાત કરવાની છે. મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે મિત્રો વિડીયોમાં આગળ વધી. ચાલો મિત્રો. આ છે મિત્રો એનું ભવ્ય દ્વાર અને આપણે જઈ રહ્યા છીએ માતાજીના લાઈવ દર્શન કરવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી મિત્રો, આપણે અહીંયા આજે ભૂપતદેવ મળ્યા છે તો આપણે માતાજી વિશે વાત કરશે અને એનો ઇતિહાસ જણાવશે માતાજીનો આપણે. તો ભૂપતદેવ બાળકને આપણે એની માહિતી પૂરી આપશે. હાલો, જય માતાજી, જય જાહલમાં, જય ખોડિયારમાં. હું જાહલમાંનો પૂંજારી ભૂપતભાઈ ડોહલભાઈ બારોટ. માતાજીનો ઇતિહાસ એમ કહેવા માંગે છે કે કુંભણ ગામમાં જ્યારે માતાજી સિંધ પાર થયા, જ્યારે નવગણ છોડાવીને આવ્યો માતાજીને, ત્યારે બેન એમ કીધું કે જાહલ અહીંયા જુનાગઢમાં તમે રોકાઈ જાઓ. તો માતાજીએ પોતે ના પાડી અને કીધું કે ભાઈ મારી રીતે મારે જિંદગી ગાળવાની છે. એટલે પછી માતાજીએ અહીંયા કુંભણ તરફ એનો નેસ પોતાએ બનાવ્યો અને કુંભણ ગામમાં જ એની જિંદગી વિતાવી. અને નવગણે એને 12 ગામ કાપડામાં ક ઉપરથી નામના આપેલા. ત્યારે માએ એની ખૂબ અહીંયા એની જિંદગી વિતાવી અને એનું જીવન ગુજાર્યું. અને ત્યારથી અહીંયા જાહલમાં અને પોતાના સ્થાપિત ખોડિયારમાં બે બિરાજમાન છે અને ખોડિયાર વરુડીનું સ્વરૂપ છે એવો ઇતિહાસ કહેવા માંગે છે. જય જાહલમાં. ગામનો આપણો કુંભણ ગામનો ખૂબ ખૂબ ભાવ. 12 મહિનાનું દિવેલ, 12 મહિનાની અગરબત્તી, 12 મહિનાના બાકસ કે જે કઈ પેટીમાં દાન આવે એ ખૂબ ખૂબ આવે છે ભાઈ. અને અહીંયા વાવણી થાય એટલે પેલી લાપસી ખેડૂત કે મજૂર ગમે આખું ગામ કુંભણ ગામ લાપસી કરે અને ખૂબ ખૂબ માને છે ભાઈ માતાજીને, ખૂબ ખૂબ. અને દીકરીના લગ્ન હોય તો દીકરીને બોલાવે ત્યારે પહેલા અહીંયા પગે લાગવા આવે, પછી દીકરીને બોલાવે. અને દીકરો ભણવા જતો હોય તો પહેલા અહીંયા પગે લાગીને પછી દીકરો ભણવા જાય. પછી પાછા ભેરા યુગલ આવે એને પાછા બે જણા અહીંયા પગે લાગવા આવે. એવી ખૂબ ખૂબ માન્યતા છે કુંભણ ગામને. ખૂબ ખૂબ માન્યતા, એટલે એની તો વાત જ નહીં કરવાની એવી માન્યતા. એ આપણે માં જાહલ વિશે વાત કરી છે અને ઘણા વર્ષા પણ છે, ગામ લોકોને શ્રદ્ધા પણ એવી છે. તો દેવ તમારો ધન્યવાદ. અને મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને ફરી મળશું નવા વિડીયોમાં.